હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મિત્રો, આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગઈ છે. આજે આપણે જઈ રહ્યા છીએ તાલાળા, કારણ કે ટ્રેક્ટરમાં થોડુંક કામ કરવાનું છે અને બીજું કે અહીં શરૂઆમાં રોડ બની રહ્યો છે જો. અને મિત્રો, મારા વિડીયો સાથે જોડાઈ રહેજો. મિત્રો, રોડ પોળો બની ગયો હતી, ટ્રેક્ટર હાંકવાની બહુ મજા આવે છે, પણ મિત્રો એની સામે નુકસાની પણ છે, કારણ કે આ અઠવાડિયામાં 2 એક્સિડન્ટ થયા છે. તો મિત્રો, રોડ પોળોના હિસાબે વાહન ધીમું હાંકવું, કારણ કે તમને એમ હોય કે રોડ પોળો છે, ગમે ત્યાંથી નીકળી જશું. તો મિત્રો, હજી તો અડધો રોડ થયો છે. મિત્રો, ये तो ट्रेलर था, अभी पिक्चर बाकी है, तो आगे आगे देखो होता है क्या. મિત્રો, હવે આપણે આવી ગઈ છીએ તાલાળામાં. તો મિત્રો, મારા વિડીયો સાથે જોડાઈ રહેજો. મિત્રો, આપણે આવી ગયા છે તાલાળામાં આઈસરના ગેરેજે. તો મિત્રો, આ છે જયેશભાઈનું આઈસરનું ગેરેજ. તો મિત્રો, જયેશભાઈ ધૂપ દેવા કરી રહ્યા છે. અને મિત્રો, આપણે ટ્રેક્ટર લઈને આવીએ છીએ. આ જયેશભાઈ સ્પેશિયલ આઈસરનું જ કામ કરે છે, કામ પણ સારું છે. તો મિત્રો, જયેશભાઈ ટ્રેક્ટર લઈને અંદર જઈ રહ્યા છે. ગેરેજમાં નાખવાનું છે ટ્રેક્ટર, અને પછી ખોલશે. તો જયેશભાઈનું કામ સારું છે. મિત્રો, અહીં આવવા નમ્ર વિનંતી. ટ્રેક્ટરના આઈસર ટ્રેક્ટરનું કામ કરાવવું હોય તો અહીં જ આવવું, કારણ કે સ્પેશિયલ ટ્રેક્ટર આઈસરના કારીગર છે. તો જયેશભાઈ રિવર્સ લે છે, ધીમે 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 જયેશભાઈ ધીમે 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 ધીમે. તો મિત્રો, જયેશભાઈ ખોલી રહ્યા છે નટ બોલ, અને હવે ટાયર ખોલી લીધું. તો મિત્રો, ફ્રન્ટનું કામ આજે કરવાનું છે, કારણ કે ફ્રન્ટ ફેલ થઈ ગયો છે એટલા માટે. તો મિત્રો, આજે એવું લાગે છે કે જયેશભાઈ ટ્રેક્ટરના 2 કટકા કરશે, કારણ કે ટ્રેક્ટર તાકાતથી જયેશભાઈ ખોલી રહ્યા છે અને કામ પણ તાકાતથી કરી રહ્યા છે. તમે જુઓ કેવડી મહેનત કરે છે જયેશભાઈ. મિત્રો, આ છે તાલાળાની હેરણ નદી, અને આ છે પુલ.
તો મિત્રો જયેશભાઈ ડીઝલ કાઢી રહ્યા છે સ્પિન્ડલની સાફ સફાઈ કરવા માટે, અને આ ભાઈ સફાઈ કરી રહ્યા છે. કેટલુંક ડીઝલ જયેશભાઈ કાઢવાનું છે? અડધું તગારું ભરાઈ ગયું હે? અડધું પોણું તગારું જો હે. તો મિત્રો ડીઝલ કાઢ્યું છે જયેશભાઈ અને સાફ કરશે. મિત્રો જયેશભાઈની ખાસિયત એ છે કે પોતે જ કામ કરે છે અમુક ટકા, કારણ કે આ કામ કારીગરને ના દેવાય, કારણ કે અંદર બારીકી કામ છે સફાઈ કામ કરવાનું. અને જયેશભાઈની ખાસિયત એ છે કે પોતે જ કામ કરે છે. જો આ જયેશભાઈની મુખ્ય ખાસિયત છે. જો અંદર ડીઝલ અંદર નાખીને સાફ કરે છે. મિત્રો આ હવે આવી ગયા છે ભરતભાઈ, જે લેથનું કામ કરે છે, વેલ્ડિંગ પેટી લઈને આવ્યા છે. અને મિત્રો અત્યારે ઊંધા થઈને વેલ્ડિંગ કરે છે, કારણ કે બુશિંગ કાઢવાનું છે ને બુશિંગ નીકળતું નથી, એટલા માટે વેલ્ડિંગ પેટી લઈને આવ્યા છે. જો મહેનત બહુ સારી છે. જો ચશ્મા પણ નથી પહેર્યા અને એમણામ વર્ગી ગયા છે, કોઈ જાતની બીક નથી. મિત્રો જો ફોન આવ્યો તો ફોનમાં હુતા જ વાત કરી લીધી. ગમે તે કરાવેલા તો હોય છે ને, ટેપેટ કરેલા છે. જાણે હું તો ઓન આગતો હા ભાઈ એમ તમે સમજી ગયા. કંપની ના ટેપેટ નથી કરેલા છે ને, શોરૂમ એ વાળા કર્યા હોય બાકી બીજે ક્યાં રીતે. મિત્રો આ ધોહારા જેવું છે તે ફ્રન્ટ કહેવામાં આવે છે, અને જયેશભાઈ અને એનો કારીગર બે ફ્રન્ટ કાઢે છે, બોલ ખોલી રહ્યા છે. હવે આગળ ફ્રન્ટ કાઢીને હેઠે મૂકવાની તૈયારી છે. તો તમે જોઈ શકો છો જયેશભાઈને મહેનત કરતા. તો મિત્રો ફ્રન્ટ ઉતારે છે. જો હવે મિત્રો ફ્રન્ટ કાઢીને લેથકામ કરાવવાનું છે, કારણ કે ફ્રન્ટ ઉતરી ગયો છે, એટલા માટે વેલ્ડિંગ કરશે અને પછી એને રેગ્યુલર કરશે. તો મિત્રો હવે જયેશભાઈ ફ્રન્ટ કાઢી નાખ્યા જુઓ, અને સાઈડમાં મૂકી દીધો. મિત્રો આપણે તારડા બાલાજી સ્પેરપાર્ટની દુકાને આવી ગયા છીએ, અને ત્યાંથી ફ્રન્ટના જે સ્પેરપાર્ટ લેવાના છે તે લઈ લીધા છે મિત્રો.